અમારી સાથે અમદાવાદ શહેરથી દરિયાપુર વોર્ડના મહિલાઓ જે છે, જે 2 મહિલાઓ છે જે ઇલેક્શન લડી રહ્યા છે, ત્યારે અમારી સાથે એક ટીચર જોડાઈ ગયા છે. શું કહેશો? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓ બંધ થઈ ગઈ છે, શિક્ષણ જોઈએ એવું મળતું નથી, શિક્ષણનો ફુગાવો વધી ગયો છે, શિક્ષણ વહેંચવાનું હોય એની જગ્યાએ શિક્ષણ આ વેચી માર્યું એવું લાગે છે. ખરેખર જ લાગે છે, કેમ કે શિક્ષા સૌથી મોટું દાન છે અને અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં બિસ્માર હાલતમાં શાળાઓ કરી નાખી છે અને એની પાછળ કોઈ ધ્યાન આપતું નથી, એનું રિનોવેશન થતું નથી અને રિનોવેશન થાય, શાળાઓ ચાલુ થાય, છોકરાઓને એજ્યુકેશન મળે, આગળ વધે તો ઇન્ડિયાનો બી વિકાસ થાય. આપણા દેશમાં કંઈને આમ ને તેમ જોવા જઈએ તો શિક્ષણમાં ખૂબ જ કમી છે અને એમાં બી આપણે એજ્યુકેશનની કમીના હિસાબે મુસલમાનોમાં બી એજ્યુકેશનની કમી વધારે છે અને મોંઘવારીના હિસાબે લોકો બાળકોને ભણાવતા નથી. જો મ્યુનિસિપલ શાળાઓ ચાલુ થાય તો છોકરાઓ આગળ ભણે, આગળ વધે અને દેશનો બી સારો વિકાસ થાય. તો સૌથી પહેલાં તો અમારો એ જ વિચાર છે કે મ્યુનિસિપાલિટીની જેટલી બી સ્કૂલો છે રિનોવેશનમાં છે કે જે છે બધી રિનોવેશન કરાવીને ચાલુ કરવાનો સૌથી પહેલો પ્રસ્તાવ આપણે મૂકવાનો છે કે શાળાઓ પહેલાં જ ચાલુ કરવાની છે, અર્બન સેન્ટરો ચાલુ કરવાના છે, જેથી ગર્ભવતી મહિલાઓને તકલીફ ના પડે. ગર્ભવતી મહિલાઓને બિચારીને જવા માટે આવવા માટે કેટલી તકલીફો પડે છે. જો અર્બન સેન્ટર ચાલુ હોય તો એની તકલીફ ના પડે, જો મ્યુનિસિપાલિટીમાં એમની ડીલે વધી જાય. हमारी साथ एक बीजा महिला આવી ગયા છે. बोलो मैडम, अच्छे दिन है या बुरे दिन है, अब तो तुमको एतबार करना है. बुरे दिन अच्छे दिन आएंगे, अच्छे दिन आएंगे, अभी कौन सा दिन चलता है? बुरे दिन चलते हैं. તો ગૃહિણી, તમે મહિલા છો, મહિલાઓના ઘરમાં રસોઈ તો કરવી પડતી હોય, તો ગૃહિણી બજેટ કરવાતું હોય, ઘી, તેલ, મસાલા એમાં પણ મોંઘવારીની માજા મૂકતી હોય, તો ગૃહિણી કેવી રીતે એમનું ઘર ચલાવશે? મોંઘવારી બહુ છે.